નમસ્કાર મિત્રો, આપણને ઇતિહાસમાં કેટલાય એવા શહેરોનો ઉલ્લેખ મળશે કે જે પહેલાં તો જમીનની ઉપર હતા પણ આજે સમુદ્રની અંદર ડૂબેલા છે. ગ્રીસના સમુદ્રમાં 5000 વર્ષ જૂનો એક આખો શહેર ડૂબેલો છે, જેને પાવલો પેટ્રી કહેવામાં આવે છે. સમય વીતવાની સાથે સાથે આપણી પૃથ્વીની ભૂગોળ બદલાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રના પાણીની સપાટી ધીમે ધીમે ઊંચે આવી રહી છે અને એ વાતમાં કોઈ શક નથી કે આવનારા સમયમાં દુનિયાના કેટલાય નાના મોટા શહેરો પાણીમાં ગરકાવ થઈ જશે. ભારતીય ઉપખંડની વાત કરીએ તો આ ગ્લોબલ વોર્મિંગના કારણે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કયા કયા શહેરો ક્યારે સમુદ્રમાં ડૂબશે તે તમે આજે આ વિડીયોમાં જાણશો. આપણે સૌ ગ્લોબલ વોર્મિંગ શબ્દથી પરિચિત તો છીએ જ. આપણી પૃથ્વીનું સરેરાશ તાપમાન દિવસે દિવસે વધી રહ્યું છે, જેના કારણે ગ્લેશિયર બહુ ઝડપથી પીગળી રહ્યા છે. ઈસવીસન 1880થી લઈને આજે 2023 સુધીમાં આપણી પૃથ્વીનું સરેરાશ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું છે અને માત્ર છેલ્લા 20 વર્ષની જ વાત કરીએ તો દરેક વર્ષ તેના અગાઉના વર્ષ કરતાં વધારે ગરમ હોય છે, જેનો અર્થ એ છે કે ગ્લોબલ વોર્મિંગનો રેશિયો ઝડપથી વધી રહ્યો છે. અને નાસાના કહેવા મુજબ એ વાતના 95% ચાન્સ છે કે આ ગ્લોબલ વોર્મિંગ માનવીય પ્રવૃત્તિઓના કારણે થઈ રહ્યું છે. અને આ માનવીય પ્રવૃત્તિઓ જેવી કે જંગલોનો વિપુલ પ્રમાણમાં વિનાશ, અશ્મિજન્ય બળતણોનો બેફામ ઉપયોગ, આ અશ્મિજન્ય બળતણો એટલે કે આપણા પેટ્રોલ, ડીઝલ વગેરે, જેના કારણે વિનાશક વાયુ હવામાં ભળે છે અને ગ્રીન હાઉસ અસર પેદા કરે છે. દુનિયાભરમાં બરફના ગ્લેશિયર ધીમે ધીમે પીગળીને સમુદ્રના સ્તરને વધારી રહ્યા છે. પેટ્રોલ, ડીઝલ વગેરેના ઉપયોગની શરૂઆત થઈ તે પહેલાં જ ઈસવીસન 1800થી લઈને ઈસવીસન 1900 સુધીના 100 વર્ષના સમયગાળામાં જ દરિયાનું સ્તર 6 સેન્ટીમીટર સુધી એટલે કે લગભગ 2.5 ઇંચ જેટલું વધી ચૂક્યું હતું. જ્યારથી આ અશ્મિજન્ય બળતણો માનવીને હાથ લાગ્યા છે ત્યારથી સમુદ્રના સ્તરમાં પ્રચંડ વધારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઈસવીસન 1900થી લઈને ઈસવીસન 2000 સુધીના 100 વર્ષમાં 19 સેન્ટીમીટરની દરિયાની સપાટીમાં વધારો થઈ ગયો છે, જે છેલ્લા 100 વર્ષ કરતાં લગભગ 3 ગણો છે. એના કરતાં પણ વધારે ખરાબ વાત એ છે કે ઈસવીસન 2001થી ઈસવીસન 2023 સુધીના ફક્ત 23 વર્ષમાં જ સમુદ્રના સ્તરની સપાટી છેલ્લા 100 વર્ષ કરતાં ડબલ સ્પીડથી વધી રહી છે. જો આ જ રીતે અને આ જ ગતિથી સમુદ્રનું સ્તર ગ્લોબલ વોર્મિંગના કારણે વધતું રહેશે તો ઈસવીસન 2100 સુધીમાં આપણા સમુદ્રનું સ્તર 2.5 મીટર સુધી વધી જશે અને આ ખરેખર બહુ જ ચિંતાજનક પરિસ્થિતિ છે. એટલે કે 2100 સુધીમાં એ કાંઠાળ વિસ્તારના શહેરો કે જે બિલકુલ સમુદ્ર કિનારે આવેલા છે અને જે શહેરો સમુદ્ર સપાટી કરતાં 2.5 મીટર કે તેનાથી ઓછી ઊંચાઈ પર આવેલા છે તે તમામ શહેરો અડધાથી પણ વધુ સમુદ્રમાં ડૂબી જશે. જેમ કે થાઈલેન્ડનું પાટનગર બેંકોક સમુદ્ર સપાટીથી માત્ર 1.5 મીટર ઊંચું છે, માટે ઈસવીસન 2100 સુધીમાં બેંકોક સમુદ્રમાં પૂરેપૂરું સમાઈ ગયું હશે. બાંગ્લાદેશનું પાટનગર ઢાકા પણ સમુદ્રમાં ખાસું એવું ડૂબી ગયું હશે. સિંગાપુરનો પણ મોટા ભાગનો વિસ્તાર સમુદ્રમાં ડૂબી ગયો હશે, જેમાં સિંગાપુર પોર્ટ પણ સામેલ છે. માલદીવના તો બધા જ ટાપુઓ અને તેમાં મોજૂદ રિસોર્ટનું તો નામ નિશાન જ નહીં હોય. મતલબ કે ઈસવીસન 2100 સુધીમાં લગભગ 150 કરોડ જેટલા લોકોને આ વિસ્તારો છોડી અન્ય જગ્યાએ સ્થાયી થવું પડશે. આ તો આપણે વાત કરી કે 80 વર્ષ પછી એવા વિસ્તારોની કે જ્યાં સમુદ્રનું સ્તર 2.5 મીટર જેટલું વધશે. પણ એનાથી વધુ ભયાનક પરિસ્થિતિ એ છે કે જ્યારે દુનિયાના તમામ ગ્લેશિયર પીગળી જશે ત્યારે શું થશે. એક અંદાજ મુજબ જો ગ્લેશિયર પીગળવાનું આ જ ગતિએ ચાલુ રહેશે તો 5000 વર્ષો પછી દુનિયાના તમામ ગ્લેશિયર પીગળી જશે અને આપણા સમુદ્રનું સ્તર 70 મીટર જેટલું વધી જશે. પણ જરૂરી નથી કે આ ભયાનક પરિસ્થિતિ 5000 વર્ષો પછી જ આવે. જેવી રીતે આજે માણસ કુદરતી સ્ત્રોતોનો બેફામ ઉપયોગ કરીને વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યો છે, તે જોતાં લાગે તો એવું છે કે આ 5000 વર્ષ પછીની પરિસ્થિતિ
2000 વર્ષોમાં જ આવી જશે. તો આવી પરિસ્થિતિમાં આપણી પૃથ્વી કેવી દેખાશે, જ્યારે સમુદ્રનું સ્તર 70 મીટર કરતાં પણ વધુ વધી ચૂક્યું હશે? અને સૌથી મહત્ત્વનું કે ત્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કયા કયા શહેરો સમુદ્રમાં ગરકાવ થઈ ગયા હશે? સૌથી પહેલાં શરૂઆત કરીએ બંગાળાની ખાડીથી. તમને જાણીને શોક લાગશે કે લગભગ આખું બાંગ્લાદેશ બંગાળની ખાડીમાં ગરક થઈ ગયું હશે અને પાટનગર ઢાકા 30 મીટર પાણીમાં ડૂબી ચૂક્યું હશે. એની સાથે સાથે બંગાળાની ખાડી પૂર્વોત્તર ભારતના કેટલાય વિસ્તારો ઉપર પોતાનો કબજો જમાવી લેશે, જેમ કે કલકત્તાથી લઈને માલદા, પટના, મુઝફ્ફરપુર સુધીનો વિસ્તાર સમુદ્રની નીચે ગરકાવ થઈ ગયો હશે. બંગાળની ખાડીનો કિનારો જે આજે ભારત અને પાકિસ્તાનને અડે છે, તે 70 મીટર વધ્યા પછી નેપાળ અને ભૂટાનનો કિનારો બની ગયો હશે. એવી જ રીતે પૂર્વીય ભારતનો કોરોમંડલનો કિનારો 50 કિલોમીટર અંદર સુધી આવી જશે, જેના કારણે અહીંના વધુ વસ્તીવાળા શહેરો ઉપર ખરાબ અસર થશે. આપણે ફક્ત ચેન્નાઈની જ વાત કરીએ તો 200 ફૂટ પાણીમાં ડૂબી ગયું હશે. 1959માં બંધાયેલી ચેન્નઈની LIC બિલ્ડિંગ, કે જે એક સમયે ભારતની સૌથી ઊંચી બિલ્ડિંગ હતી, તે પૂરેપૂરી પાણીમાં ગરકાવ હશે. તમિલનાડુ, આંધ્રપ્રદેશનો કાંઠાળ વિસ્તાર સમુદ્રમાં સમાઈ ગયો હશે. ભારતના પશ્ચિમી કિનારાની વાત કરીએ તો 70 મીટર સમુદ્રની સપાટી વધ્યા પછી ઉત્તર અને દક્ષિણ ગોવાના તમામ બીચ અને રિસોર્ટ સમુદ્રમાં સમાઈ ગયા હશે. ન મુંબઈ બચશે કે ન નવી મુંબઈ, કારણ કે આ પૂરેપૂરો વિસ્તાર છેક ગુજરાત સુધી લગભગ 54 મીટર એટલે કે 177 ફૂટ જેટલો પાણીમાં ડૂબી ગયો હશે. મુંબઈનું લોઢા ટ્રમ્પ ટાવર જો બચ્યું હશે તો તેના 15મા માળા સુધી હિન્દ મહાસાગરના પાણીનું સામ્રાજ્ય હશે. આગળ વધીને જો ગુજરાતની વાત કરીએ તો તમે એ જાણીને હેરાન થઈ જશો કે ગુજરાત એક ટાપુ બની ચૂક્યું હશે. 70 મીટર વધ્યા પછી અરબ સાગરના પાણી ગુજરાતને ભારતથી અલગ કરી દેશે અને ત્યાં સુધી અગર માનવ જાત બચી હશે તો અમદાવાદ આજના ગોવા જેવું બીચ અને રિસોર્ટોનું નગર બની ગયું હશે, કારણ કે અરબ સાગરનો કિનારો આગળ વધીને અમદાવાદને જઈ અડશે. હવે વાત કરીએ પાકિસ્તાનની, તો પાકિસ્તાનનું પૂરેપૂરો સિંધ પ્રાંત અરબ સાગરની ઝપટમાં આવી ચૂક્યું હશે. કરાચીથી હૈદરાબાદ, સક્કર અને જેકોબાદ સુધીનો 400 કિલોમીટરના વિસ્તારમાં આવવાવાળા તમામ શહેરો અરબ સાગરમાં ગરકાવ થઈ ચૂક્યા હશે. દુનિયાનું વસ્તીની દ્રષ્ટિએ 7મું સૌથી મોટું શહેર કરાચી 190 ફૂટ જેટલા પાણીમાં ડૂબેલું હશે. તેમજ દુનિયાનું સૌથી ઊંડું પોર્ટ ગ્વાદર પોર્ટ પણ આખું પાણીમાં ડૂબી ગયું હશે. તો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હશે. થેન્ક્સ ફોર વોચિંગ.